મગરભાઈ હતા, બેની દોસ્તી પાકી હતી. તો બે છે ને એક તો આપણે વાંદરાભાઈ ઝાડ ઉપર રહેતા, એકદમ આમ ઝાડ ઉપર ટપ મારીને બેઠા હતા વાંદરાભાઈ. તો મગરભાઈ તો પાણીમાં નદીમાં આમ સરળ કરતા તરતા જાય અને નદીમાં મગર આમ ક્યાંય ને ક્યાંય જતો રહે મગરભાઈ. તો મગરભાઈની તો ઝડપ એવી સરસ અને ચાલે સરસ અને પાછે લાગે સરસ. પછી વાંદરાભાઈ તો એને કહે તમે તો બહુ સરસ છો વાંદરાભાઈ. અને મગરભાઈ એમ વાંદરાભાઈ ફૂલ વખાણ કર્યા મગરભાઈના. આપણે કોક પાસે જવું હોય તો આપણે વખાણ કરવા પડે ને ના, તો આપણે કોક લઈ જાય, નકર ક્યાંય ન લઈ જાય. તો આપણે છે ને મગરભાઈ કઈની પીઠ ઉપર બેસાડી દીધા વાંદરાભાઈને કે વાંદરાભાઈ મારી પીઠ ઉપર બેસો. મગરભાઈ એમ કીધું તો વાંદરાભાઈ તો પીઠ ઉપર બેસી ગયા. પછી મગરભાઈ તો આમ સર કરતા છે નદીના કાંઠે પહોંચાડીને વાંદરાભાઈને કૂદકો મરાવી દીધો કે તમે અહીંયા ઉતરી જાઓ. એને જાંબુ ખાવાતા, કેવા આવડા જાંબુ ખાવાતા, મીઠા જાંબુ બહુ ભાવે વાંદરાભાઈને. તો ખેરી કે વાંદરાભાઈ તો મીઠા જાંબુ ખાતા હતા મસ્ત રીતના. અને વાંદરાભાઈ તો ઝાડવા ઉપર કૂદકા મારે, આમથી આમ દોડી કરે. વાંદરાભાઈ કેને કહે તો કૂદકા મારે, એક જગ્યાએ તો બેસે નહીં. એટલે વાંદરાભાઈની ઝડપ એવી સરસ અને કૂદકા મારવામાં હોશિયાર બહુ. અને મગરભાઈ તો ધીમે એ લોકો સરળ કરતા નદીમાં આગળ વધતા જાય. તો નદીમાં વધી અને આપણે મગરભાઈની દોસ્તી પાકી હતી વાંદરાભાઈ સાથે મગરભાઈની દોસ્તી પાકી હતી. તો બે વાંદરાભાઈ ને મગરભાઈ તો બે સાથે ગયા અને આમ સંપીને દોસ્તી કરાય. હંમેશા કોઈ હારે ઝઘડા ન કરાય. ખાધું પીધું ને